આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ પણ લેવડાવશે. સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે. સ્વદેશી પર વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ અને નિબંધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે. સુરતમાં હમણાં ટેક્સટાઇલ માર્કેટના કોલેજોની વિવિધ મહિલા કોન્ફરન્સ, યુવા કોન્ફરન્સ, વ્યવસાય કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે. સ્વદેશી હસ્તકલા અને કલા પર પ્રદર્શનો પણ યોજવામાં આવશે. 1000થી વધારે સ્વદેશી મેળા, 90 દિવસમાં 20,000થી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કરવામાં આવશે. 500થી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે. સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા 240 માર્કેટમાં એક જગ્યા પર 1000 વેપારીઓ ભેગા થયા અને બાકીના 4000 લોકો પોતાના એથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાનો હાથનો ફોટો પાડીને એ પણ એને સોશિયલ મીડિયામાં એમણે વર્ચ્યુઅલમાં વિડીયોમાં મૂક્યો. તો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે અને દુકાને દુકાને જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે.